અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં મોટી હોનરાત સર્જાતા જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું. જીઆઈડીસીમાં આવેલી ડિટોક્સ ઇન્ડિયા કંપનીની ફીડ ટેન્કમાં રેલિંગ પર વેલ્ડિંગની કામગીરી મંગળવારે ચાલી રહી હતી. કોન્ટ્રાક્ટના 4 કામદારો સારંગપુરના યોલેશ રામ, બિહારના મુકેશસિંહ, યુપીના હરિનાથ યાદવ અને અશોક રામ હુકમ વેલ્ડિંગની કામગીરી કરી રહ્યા હતા. અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં ચારેય કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા, જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા હતા. એક કામદારનો મૃતદેહ તો કંપની સંકુલ બહાર દૂર ફંગોળાઈ પડ્યો હતો. પ્રચંડ ધડાકાને લઈ અન્ય કામદારો પણ પ્લાન્ટમાંથી બહાર દોડી આવવા સાથે અફરાતફરી મચી હતી. ઘટનાને લઈ જીઆઈડીસી પોલીસ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ સાથે એમ્બ્યુલન્સ સ્થળ પર ઘસી આવી હતી. પરિજનોને ઘટનાની જાણ થતાં તેઓ પણ દુર્ઘટનાગ્રસ્ત કંપનીએ દોડી આવતા આક્રંદનનો માહોલ છવાયો હતો. મોટી ઔદ્યોગિક હોનારતને લઈ જિલ્લા કલેક્ટર પણ કંપનીએ દોડી જતા મૃતકના પરિવારજનો અને અન્ય કામદારોએ ન્યાયની પુકાર સાથે કલેક્ટર તુષાર સુમેરાનો ઘેરાવો કરી લીધો હતો. ચારેય મૃતકોના પરિવારજનો સાથે અન્ય કામદારો વળતર અને ન્યાયની માંગ સાથે ધરણા પર બેસી જતા તંત્ર દ્વારા સમજાવટનો દોર શરૂ કરાયો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા સાથે ઘટના અંગે તંત્રે તપાસની તજવીજ હાથ ધરી છે. सर इसका कुछ बता नहीं रहे हैं, कोई बता ही नहीं रहा। क्या करेगी अभी उसको बता કેટલા લોકો લાપતા છે? સાહેબ 4 કલાકથી બનાવવાના છે. મેનેજમેન્ટ કોઈ પણ માહિતી 1 લાખ રૂપિયા બહાર કરી સાહેબ 4 કલાકથી કોઈ જવાબદારી નથી સાહેબ. એને સાહેબ કલાકની વિનંતી આપો સાહેબ. 4 કલાકથી કંપની મેનેજર लिमिटेड में एक्सीडेंट हुआ है जहां एक रिएक्टर फटा है, जिसके अंदर 10 से 12 बॉडी मिल नहीं रही है और कहाँ है पता नहीं चल रहा है. किसी का हाथ मिल रहा है, किसी के पैर मिल रहा है, किसी का कुछ मिल रहा है. अभी थोड़ी देर पहले न्यूज आई कि ये 4 जन है, इनका सर्टिफाइड नहीं हो रहा है, जिसमें नाम है एक हरिनाथ यादव, पीयूष पासवान, मुकेश यादव, अशोक ठाकुर और 7 से 8 लोग हैं जिनका पता नहीं है. मैनेजमेंट आके यहाँ पे कुछ बता नहीं रही है, कुछ बोल नहीं रही है. ये एक्सीडेंट 11:30-12 बजे के बीच हुआ है. अभी तक ये लोग कुछ जवाब नहीं दे रही है. इनकी नीयत क्या है हमें कुछ समझ नहीं आ रही है. बॉडी यहाँ से वहाँ, एक बॉडी जंगल में मिली है, कमर के नीचे का पार्ट जंगल में मिला है.